ભરૂચથી સમાચાર મળી રહ્યા છે। ભરૂચના જંબુસરમાં બાળકનું કરંટ લાગતા મોત થયું છે। મોરવગા પ્રાથમિક શાળાની બાળકી સાથે રિસેસ સમયે સમગ્ર ઘટના બની છે। જે તંત્રની ગંભીર બેદરકારીના કારણે મોત થયું છે। મંદિરની ફેન્સિંગ વાળની તારને અડકતા કરંટ લાગ્યો। પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સમગ્ર ઘટનામાં મોત થયું છે। પરિવારે એકની એક દીકરી ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ છે। પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। મંદિરની ફેન્સિંગ વાળની તારને અડકતા કરંટ લાગ્યો હતો। ત્યારે મોરવગા પ્રાથમિક શાળાની સમગ્ર ઘટના સામે આવી રહી છે। બાળકી સાથે રિસેસ સમયે આ સમગ્ર ઘટના બની છે। ભરૂચના જંબુસરમાં બાળકનું કરંટ લાગતા કરુણ મોત થયું છે। મોરવગા પ્રાથમિક શાળાની સમગ્ર ઘટના સામે આવી છે। પ્રાથમિક શાળામાં બાળકી સાથે રિસેસ સમયે સમગ્ર ઘટના બની છે। જેબી તંત્રની ગંભીર બેદરકારીને કારણે બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મંદિરની ફેન્સિંગ વાળની તારને અડકતા કરંટ લાગ્યો હતો। પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે। પરિવારે એકની એક દીકરી ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ છે। પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। મંદિરની ફેન્સિંગ વાળને જોકે તારને અડકતા કરંટ લાગ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા તોસીફ જોડાયા છે। જે તોસીફ, જંબુસરમાં બાળકનું કરંટ લાગતા મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી ઉર્વશી, ચોક્કસથી જણાવી દઉં, જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલા મોરવગા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીને કરંટ લાગવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું છે। બપોરની રિસેસના ટાઈમે બાળકીને કરંટ લાગ્યો હતો। પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોરવગામાં આવેલી અંબાજી માતાના મંદિર પાસે લગાવવામાં આવેલ ફેન્સિંગના તારમાંથી કરંટ લાગ્યો છે અને કરંટ લાગતા 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। અને કરંટની ઘટનામાં 7 વર્ષીય કાજલબેન હરેશભાઈ જાદવનું મોત નીપજ્યું છે। જી તોસીફ, એકની એક દીકરીનું જો કે મૃત્યુ થયું છે, ત્યારે પરિવારજનોનું શું કહેવું છે? પરિવારની શું માંગ છે? જી ચોક્કસથી, જીબી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બાળકીનું મોત થયું છે અને પરિવારની એકની એક દીકરી ગુમાવતા પરિવાર ઉપર જાણે આગ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી તોસીફ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ભરૂચના જંબુસરમાં બાળકનું કરંટ લાગતા મોત થયું છે। મોરવગા પ્રાથમિક શાળાની બાળકી સાથે રિસેસ સમયે ઘટના બની છે। જે બી તંત્રની ગંભીર બેદરકારીને કારણે પરિવારે એકને એક પોતાની બાળકી ખોવાનો વારો આવ્યો છે।